બાદ હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદને ત્યારબાદ જળ બંબાકારની પરિસ્થિતિ જોવા મળી। 27 સોસાયટીઓને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। સહકારી જીન વિસ્તારમાં આવેલ સોસાયટી બહાર પાણી ભરાયેલા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાઈ હોય તેવો આરોપ છે। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। આજુબાજુના વિસ્તારોમાં ફૂલ પાણી ભરાયેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતું નથી। અધૂરામાં પૂરું નેશનલ હાઈવેની જે ગટર લાઈન છે, ગટર લાઈન પણ આ ગટર લાઈનો સાથે જોડવામાં આવેલી છે, એટલે ભવિષ્યમાં બી આના કરતાં બી વિકટ પરિસ્થિતિ ઊભી થાય એવી છે। અત્યારે તો પાણી ઓસરી ગયું છે, આના કરતાં બી 2 ફૂટ પાણી ઊંચું હતું। કેળસમા પાણીમાં લોકો જીવ તારવે ચોંટી ગયેલા હતા અને આ સોસાયટીના લોકો ખરેખર મુશ્કેલીમાં મુકાયેલા છે। હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદ છે। મોડી રાતથી જ ખાબક્યો ધોધમાર વરસાદ। ઇન્દ્રનગર રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ। નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાય છે। અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। હિંમતનગર શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે શહેરના બેરણા રોડ, ડમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે રહીશો પાણીના નિકાલ માટે મથામણ કરવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી। આ સાથે જ શહેરના અવનીપાક સોસાયટીમાં રાખેલી 15 જેટલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરથી જ આ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખો અંડરપાસ જાણે કે સ્વિમિંગ પુલ બન્યો હોય તેવા દ્રશ્યો છે। 15 જેટલી ગાડીઓ જે છેક રૂફ સુધી ભરાઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા। આ તમામ ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાથે જ એ તમામ રહીશો જેના ઘર એ નીચાણવાળા વિસ્તારોમાં હોય તે બધા જ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો એ સાબરકાંઠાના હિંમતનગર ઉત્તર ગુજરાતના છે। ઉત્તર ગુજરાતમાં પણ હવે મેઘમહેર કહેરમાં પરિવર્તિત થઈ રહી હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે।